તો જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું અમારા એક આ નવા બ્લોગમાં. તો આજે અમે જવાના છીએ હનુમાન દાદાના મંદિરે, જે આશરે 150 વર્ષથી પણ જૂનું ખંડિત મંદિર થઈ ગયું છે અત્યારે. તો અમે ત્યાં જ તમને વિઝિટ કરાવવાના છીએ, ત્યાંનો ટૂર આપવાના છીએ. તો ચાલો નીકળીએ, અમારી ટીમ સાથે છે, તમે જુઓ અને બ્લોગમાં બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ, લાઈક, શેર બધું કરી દેજો. જો ગાઈસ આખી ટીમ અમારા સાથે જ છે, તો જઈએ જ છીએ અમે. તો ગાઈસ આ અમારા ગામની પીચ તમે જુઓ, આ પીચવાળો રસ્તો. તો ગાઈસ જનરલી તો આ રસ્તે કોઈ નથી આવતું હતું, પણ અમે આવ્યા છીએ. આ રસ્તો જુઓ તમે, સુનસાન, મતલબ કોઈ તમને કોઈ દેખાય જ નહીં. અહીંયા રસ્તો નથી તો અમે રસ્તો પાડીને નીકળીએ ગાઈસ. તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, જે થતું હોય કાર્યવિધિ બધી બન્યા રહો વ્લોગમાં દેજો. તો ગાઈસ આ જુઓ તમે, આ ડુંગર જેવું તો અમે ઉપર ચડવી છીએ. આ જુઓ કેટલું નીચે છે. ફટાકડા ફૂટે છે આજે, કારણ કે દિવાળી વરસ, આજે બેસતું વરસ છે ગાઈસ. અમારા નિખિલભાઈ બાકાજી કી બોલાવતા જાય અને નગોહાવથી આગળ જાય. જો 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 તો ગાઈસ અહીંયા રસ્તો નથી, પણ તોય રસ્તો બનાવી નીકળીએ છીએ. જુઓ ગળકી નીકળીએ, બીજું શું થાય. આ જો બધા વાંહે બાકાજી કી બોલાવતા આવે. તમે ફાઇનલી આ બાજુ પહોંચી ગયા છે. અહીંયાથી એક હનુમાન દાદાનું મંદિર છે, અહીંનો વ્લોગ તમે આગલા વ્લોગ જોયો હશે, એ ત્યાંનું જ છે. તો ગાય જે રસ્તાની અમે વાત કરતા હતા જૂનું, એ આયુર્વેદ છે. જુઓ ગાઈસ, તમે જુઓ હજુ આગળ જઈએ જ છીએ, અને રસ્તો પહેલેથી ને એવો જ છે જૂનો. તો બન્યા રહો ગાઈસ અમારા વ્લોગમાં. તમે જોઈ શકો છો અમારા પાછળનું લોકેશન, જે અમે તમને દેખાડ્યું હતું, એ આયુર્વેદ તે છે. તો આપણે જઈએ, તમને દેખાડીએ અંદર શું શું છે. બધું જૂનું છે, એટલા માટે તે અમે આ વ્લોગ મેન કારણ જ એ છે બનાવવાનું, તમને દેખાડવી. આના અંદર ગાઈસ, હવે આના અંદર અમે વિચારીએ રિસ્ક લઈએ છીએ થોડો ઘણું, પણ જવું તો પડશે જ. જોશું અંદર. તમે જુઓ આયુર્વેદ બધું પડી ગયું છે, એટલા માટે જ આને જૂનું કહે છે. અને અહીંયા જે પહેલાંની કહેવાય કે વાવ, તો એ તમને એ તે આના જેટલું જ છે. જો આઈ થિંક થોડુંક એ હતું. અત્યારે હાલ તો મતલબ આ બુરાઈ ગયેલું છે, એટલું બધું નથી રહ્યું પેલું એ, પણ તમે તોય તમને આ કેપ્ચર કરાવી દઈએ કે એવું કંઈ રહી ના જાય એમ ગાઈસ. આ જ હતું અંદરનું પેલું વાવ. અને હવે જઈએ આપણે અંદર, આના અંદર જઈએ. તો બને ગાઈસ, આમાં કાંઈ લાગતું તો નથી કાંઈ, જનરલી બધું પડી જ ગયેલું છે મોસ્ટલી. તો મેહુલભાઈ ખોલે છે, ગમે એ થતું હોય. આ જો ગાઈસ કંઈક અંદર તો આ બાણું બધું જૂના જમાનાનું ગાઈસ. આ જો કાંઈ રહ્યું નથી સારું, આમાં ઉડેલું જ છે મૂળ એકચ્યુઅલી. આપણે અંદર જાવી શું છે કાંઈ જોઈએ પહેલાં. જોઈએ ગાઈસ અંદર જઈને, કેમ કે આપણો પ્રયાસ જ એ છે કે અંદર જઈને બધું જોવાનું, બતાવવાનું. જો ગાઈસ આ બધું જાળી બાળી બધું આ જો ઉપર ખોંભ્યો છે બધું એવું છે અંદર. હવે મારી બોડી ફિટ નથી થતી એટલો તો અંદર આવી ગયો ગાઈસ. આના અંદર હવે જઈને કંઈ ફાયદો નથી એટલો બધો. આપણે જઈ બીજું લોકેશન ગોતીએ. આ જુઓ તમે, ફાઇનલી હવે બહાર નીકળીએ આમાંથી. અને અહીંયા હજુ એક એવું નહીં, અહીંનું જે વસ્તુ રહ્યું ને બધું એ ટોટલી બધું જૂનું, એટલે જૂનું જ તે. આ જે મેં તમને કીધું 100 સાલ પુરાનું. તો આ બાવળો રહ્યો ને, એ આ બાવળો કોઈ કાપી ના શકે ગાઈસ. અત્યારે હાલના ઓલામાં એ બાવળો એટલો જૂનો છે ગાઈસ. તમે જોઈ શકો છો. અમારા મેહુલભાઈ થાકી રહ્યા એટલે બેસી ગયા અહીં. તમે જુઓ ગાઈસ, આ લોકેશન છે. અને ગાઈસ આ ફાઇનલ લોકેશન નથી, હજુ તમને આગળ બતાવવાનું છે, તો વ્લોગમાં બન્યા રહેજો. 24 કલાક દર આવતો હતો. લીમડા પારક બધું મોટા ઝાડ. હવે ડેલી આવી ગાઈસ, ગમે એની હોય આપણને ખબર નથી. આપણે ગર્લ્સ અંદર કેટલું છે કાંઈ ખબર નથી પડતી. બહુ જોઈ શકો છો ગાઈસ કે અહીંયા આ રસ્તો નથી, પણ રસ્તો બનાવેલો છે. આ જગ્યાએ એક ટાઈમ હતો જ્યારે આ જગ્યાએ બધું પાણી
પાણી જ તે બધું મોસ્ટલી પાણી જ હતું આ જગ્યાએ. અને આ જે લીમડા રહ્યા આ લીમડા પણ એટલા જ જૂના છે જેટલા મેં તમને કીધા. અહીંયા ગાઈસ આગળ બાંધેલું છે ડેલી. અને અહીંયા બધું સોંત મોત મૂકેલો છે. અહીંયા આગળ ઘોડી બધું છે. જોજો ઘોડી હોત છે લે આ ઝટકો મૂકેલો છે એટલે નીચેથી બધા ગડકીને નીકળી જઈએ અમે ક્યારના ચાલીને આવીએ છીએ તોય હજુ આ ખતમ નથી થયું. આ રસ્તો એવો છે અને આ રસ્તો નથી ગઈ. આ જગ્યાએ એક ટાઈમ પાણી હતું. અત્યારે ગમે એ હોય કંઈ ખબર નથી પડતી આ શું છે જગ્યા. આ રસ્તો નથી. આ જુઓ તમે ગઈ કાંટા એવા બધી જગ્યામાંથી ને તે અમે વ્લોગ બનાવ્યો છે. અને આ હજુ યુટ્યુબ ઉપર આ પહેલો વિડીયો હશે જે આનું અમે ખાસે તમને બતાવી જે આ રહ્યું પર્દાફાશ કર્યો છે આ રસ્તાનો. અહીંયા કોઈથી કોઈ બનાવવા આવે નહીં ગાઈસ. આ જગ્યા જ એવી છે જ્યાં માણસનું આવવાનું પેલું એ નથી. જો ગાઈસ આ નદી જો તમને લાગતું હોય ને આ પાણીનો ખાડો છે તો ખાડો નથી ગાઈસ. આ છે સુખભાદર ડેમ જે અહીંથી 400-500 કિલોમીટર જેટલો તો લાંબો છે. આ એનો કાંઠો આવી ગયો આ નદીનો. હવે અહીંથી આગળ રસ્તો જ નથી. આ બધામાં રસ્તો બુરાયેલો હતો પાણીથી. તો પાણીથી બુરાયેલો હતો. અત્યારે એ પાણી ઘટીને આટલું થઈ ગયું છે જોઈ શકો છો. આ બધા અમારા ટીમવાળા બધા અમે અહીંયા જ છીએ. તો ગાઈસ તમારે આ ગામમાં કે તમારા શહેરમાં આને શું કે અમારા અહીંયા ફાફડા થોર કે પછી તમારું ખબર નહીં. કમેન્ટ કરી દેજો ગાઈસ આને તમારા ઓલામાં શું કે. જઈએ હવે પાછા. અમને એક પ્રાણી દેખાઈ ગયું છે. ગમે એ પ્રાણી હોય કમેન્ટમાં કરજો ખબર હોય તમને. શબનમ છે અમારી શબનમ અમારી આમની શબનમ જો ગાઈસ તમારે સાંભળવું હોય તો જોજો. હાલ્યો શબનમ અલે હું નહીં બોલે. હા પોપટ થઈ ગયો ગાઈસ આનો. એટલે હવે જોશો ને વગેરે બધું બોલશે કંઈક બોલશે. જો ક્યાંક જૂનું જમાનાનું બોલ. આ જો ગાઈસ અમારો મોગલી અમારા ગામનો જોજો હમણાં ખાપકવાનો છે ચકનો ચક. લ્યો કાળ અલા હવે ચા મત ઉડાડી ફંડા તમે એટલે તો શું યારું ઉડ્યો ગાઈસ યારું ઉડ્યો છે અત્યારે. સીન થઈ ગયું બહુ બડા. તો મિત્રો આજના માટે આટલું જ તે. અમે જે વિઝિટ કરવાનું હતું એ તમને બતાવી દીધું છે. તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ એટલે તમને નોટિફિકેશન આવતી પહેલાં તમે વિડીયો જોઈ શકો અમારા જે પણ નવા વ્લોગ અમે મૂકીએ. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી. મળીએ નવા વ્લોગમાં.